કેમ છો મિત્રો? હું અશોકભાઈ પુરોહિત ઈ-લર્નિંગ ટોપિક્સ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ આધારિત સ્વાધ્યાય 1.1ના કેટલાક દાખલા જોઈએ. ધોરણ 6માં આપણે શીખી ગયા છે કે પૂર્ણાંક સંખ્યાઓનો એક મોટો સમૂહ હોય છે, જેમાં પૂર્ણ સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. આ પ્રકરણમાં પૂર્ણાંક સંખ્યાઓ, તેમના ગુણધર્મો અને ક્રિયાઓ આધારિત સ્વાધ્યાય 1.1 અને 1.2 આપવામાં આવેલા છે. તે પૈકી આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.1ના કેટલાક ઉદાહરણો સમજીએ. પૂર્ણાંક સંખ્યાઓ. સૌપ્રથમ આપણે પૂર્વજ્ઞાનની ચકાસણી કરી લઈએ. ધોરણ 6માં આપણે શીખી ગયા છે તે પ્રમાણે એક સંખ્યા રેખા દોરીએ. આ સંખ્યા રેખા પર શૂન્યથી જમણી બાજુ 9 ધન પૂર્ણાંક સંખ્યાઓ અંકિત કરવામાં આવી છે, જ્યારે શૂન્યથી ડાબી બાજુએ ઋણ 9 સુધીની ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અંકિત કરવામાં આવેલી છે. આ સંખ્યા રેખા આધારે આપણે જે બાબતો શીખી ગયા છે તે ઉદાહરણ દ્વારા સમજીએ. ઋણ 3 વત્તા 9. ઋણ 3 એટલે શૂન્યથી ડાબી બાજુ ઉપર આ ઋણ 3 છે, વત્તા 9 એટલે ઋણ 3 થી 9 ઘર આપણે જમણી બાજુ જવું પડે. 9 ઘર જમણી બાજુ પર જતા ધન 6 આવશે, એટલે ઋણ 3 વત્તા 9 બરાબર 6 થાય. આ નિયમ શીખી ગયા છે કે આપેલા પૂર્ણાંકમાં ધન પૂર્ણાંક ઉમેરવા આપેલા પૂર્ણાંકથી તેટલા એકમ જમણી બાજુ જવું પડે. હવે બીજો નિયમ જોઈએ. 8 વત્તા કૌંસમાં ઋણ 3. જુઓ, 8 એટલે શૂન્યથી જમણી બાજુ આ 8 છે. ઋણ 3 એટલે 8 થી ડાબી બાજુ ઋણ 3 એટલે કે 3 એકમ જવું પડે. 8 થી 3 એકમ ડાબી બાજુ પર જતા 5 આવશે, એટલે 8 વત્તા ઋણ 3 બરાબર 5 થાય. આ નિયમ પણ આપણે શીખી ગયા છે કે આપેલા પૂર્ણાંકમાં ઋણ પૂર્ણાંક ઉમેરવા આપેલા પૂર્ણાંકથી તેટલા એકમ ડાબી બાજુ જવું પડે. બીજી બાબત જોઈએ. ઋણ 2 વત્તા ઋણ 6. જુઓ, ઋણ 2 અને ઋણ 6 એ બંને ઋણ પૂર્ણાંક છે, એટલે શૂન્યથી ડાબી બાજુ છે. આ છે ઋણ 2. હવે ઋણ 2 માં ઋણ 6 ઉમેરવાના છે, એટલે આ ઋણ 2 થી ડાબી બાજુ 6 એકમ જતા ઋણ 8 આવે, એટલે ઋણ 2 વત્તા ઋણ 6 બરાબર ઋણ 8 થાય. આમ ઋણ પૂર્ણાંકમાં ઋણ પૂર્ણાંક ઉમેરવા તે પૂર્ણાંકથી તેટલા એકમ ડાબી બાજુ જવું પડે. ઋણ 2 માં ઋણ 6 ઉમેરવાના છે. બંને ઋણ પૂર્ણાંક છે. ઋણ પૂર્ણાંકમાં ઋણ પૂર્ણાંક ઉમેરીએ છીએ, એટલે આપણે ઋણ 6 એકમ એટલે કે 6 એકમ ડાબી બાજુ ગયા. હવે ખૂબ જ મહત્વનો કહી શકાય તેવો નિયમ સમજીએ. ઋણ 2 ઋણ 6. જો ઋણ 2 અને ઋણ 6
એ બંને ઋણ પૂર્ણાંક છે અને એ બંને ઋણ પૂર્ણાંકની બાદબાકી કરવાની છે. ઋણ 2 માંથી ઋણ 6 બાદ કરવાના છે. આપણે ધોરણ 6 માં શીખી ગયા છે કે ઋણ 6 ની બાદબાકી કરવાની હોવાથી તેની વિરોધી પૂર્ણાંક સંખ્યા એટલે કે ધન 6 ઉમેરવી પડે. એટલે ઋણ 2 ઋણ 6 ની વિરોધી સંખ્યા ઉમેરવાની એટલે ધન 6 ઉમેરવા પડે. હવે આપણે સંખ્યા રેખા ઉપર ઋણ 2 વત્તા 6 ને જોઈએ. ઋણ 2 આ ઋણ 2 છે, ધન 6 એટલે ઉમેરવાના હોવાથી જમણી બાજુ જતા 4 આવે એટલે ઋણ 2 વત્તા 6 બરાબર 4 થાય. આમ ઋણ પૂર્ણાંકની બાદબાકી કરવા માટે તેટલી પૂર્ણાંક સંખ્યા જમણી બાજુ જવું પડે. કેમ જમણી બાજુ જવું પડ્યું? કારણ કે આપણે જે સંખ્યા બાદ કરવાની છે એની વિરોધી સંખ્યા ઉમેરી. ઋણ 8 નો વિરોધી પૂર્ણાંક 8 કહેવાય. 15 નો વિરોધી પૂર્ણાંક ઋણ 15 કહેવાય. તેવી જ રીતે એ નો વિરોધી પૂર્ણાંક ઋણ એ કહેવાય. સરવાળા અને બાદબાકી એકબીજાની વિરોધી પ્રક્રિયા છે. હવે આપણે સ્વાધ્યાય 1.1 ના કેટલાક દાખલા જોઈએ. આપેલી સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન આપેલા છે. તે આધારે પ્રશ્નોના જવાબ આપો. આ સંખ્યા રેખા છે. સંખ્યા રેખા ઉપર 0 થી જમણી બાજુ 5, 10, 15, 20, 25 અને ડાબી બાજુ ઋણ 5 અને ઋણ 10 અંકોનું નિરૂપણ થયેલું છે. દરેક 2 અંકો વચ્ચે 5-5 ભાગ પાડવામાં આવ્યા છે. આ રીતે આખી એક સંખ્યા રેખા આપણને આપેલી છે. આ સંખ્યા રેખા પર આ છે લાહોલ સ્પીતિનું તાપમાન, આ છે શ્રીનગરનું તાપમાન, આ છે શિમલાનું તાપમાન, આ ઉરીનું તાપમાન છે અને આ બેંગાલુરુનું તાપમાન છે. હવે પ્રશ્નોના જવાબ જોઈએ. દરેક સ્થળના તાપમાન લખો. સૌપ્રથમ આપણે લાહોલ સ્પીતિનું તાપમાન જોઈએ. લાહોલ સ્પીતિનું તાપમાન ઋણ 5 થી 3 એકમ ડાબી બાજુ છે એટલે ઋણ 8 છે. એ લાહોલ સ્પીતિનું તાપમાન ઋણ 8 અંશ સેલ્સિયસ કહેવાય. બીજું શ્રીનગરનું તાપમાન. શ્રીનગરનું તાપમાન 0 થી 2 અંક ડાબી બાજુ છે એટલે ઋણ 2 થશે એટલે શ્રીનગરનું તાપમાન ઋણ 2 અંશ સેલ્સિયસ કહેવાય. શિમલાનું તાપમાન 5 અંશ સેલ્સિયસ છે. ઉરીનું તાપમાન 10 થી 4 એકમ જમણી બાજુ છે એટલે 14 અંશ સેલ્સિયસ તાપમાન ઉરીનું કહેવાશે. અને બેંગલુરુનું તાપમાન 20 પછી 2 એકમ જમણી બાજુ છે એટલે 22 અંશ સેલ્સિયસ બેંગલુરુનું તાપમાન કહેવાય. બી સૌથી ગરમ
અને સૌથી ઠંડા તાપમાનનો તફાવત શું છે? સૌથી ગરમ બેંગલુરુનું તાપમાન છે, એટલે સૌથી ગરમ તાપમાન બેંગલુરુનું બરાબર 22°C છે. અને સૌથી ઠંડુ તાપમાન સંખ્યા રેખા ઉપર જુઓ, લાહોલ સ્પીતિનું છે, એટલે સૌથી ઠંડુ તાપમાન લાહોલ સ્પીતિનું -8°C છે. બંને તાપમાનનો તફાવત શોધવાનો છે, એટલે બંને તાપમાનનો તફાવત બરાબર 22°C ઓછા કૌંસમાં -8°C બરાબર 22 ઓછા -8 બરાબર 22. હવે જુઓ, 22 માંથી -8 બાદ કરવાના છે, એટલે આપણે હમણાં જ નિયમમાં જોયું તે પ્રમાણે જો ઋણ પૂર્ણાંક બાદ કરવાનો હોય તો એટલા એકમ જમણી બાજુ જવું પડે, એટલે સરવાળો થાય, એટલે +8. -8 ની વિરોધી સંખ્યા લખી દેવાની, બરાબર 30°C. સૌથી ગરમ અને સૌથી ઠંડા તાપમાનનો તફાવત 30°C થાય. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનનો તફાવત શું છે? લાહોલ સ્પીતિનું તાપમાન ઓછા શ્રીનગરનું તાપમાન કરવું પડે. આપણે સમજીએ. આ છે લાહોલ સ્પીતિનું તાપમાન અને આ છે શ્રીનગરનું તાપમાન. લાહોલ સ્પીતિનું તાપમાન -8 છે અને શ્રીનગરનું તાપમાન -2 છે, એટલે -8 -2 થી ડાબી બાજુ પર છે, એટલે -8 કરતા -2 એ મોટા પૂર્ણાંક કહેવાય, એટલે -8 -2 કરતા નાના છે. હવે -8 થી -2 કેટલા એકમ જમણી બાજુ છે તે શોધવા માટે શ્રીનગરના તાપમાનમાંથી લાહોલ સ્પીતિનું તાપમાન બાદ કરવું પડે. બરાબર, શ્રીનગરનું તાપમાન છે -2 ઓછા લાહોલ સ્પીતિનું તાપમાન -8 છે, બરાબર -2. જુઓ, -2 માંથી -8 બાદ કરવાના છે, એટલે ધન થઈ જશે, +8. -2 +8 બરાબર 8 ઓછા 2 બરાબર 6. એટલે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનનો તફાવત 6°C કહેવાય. હવે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતા ઓછું છે. જુઓ, હવે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતા ઓછું છે. જુઓ, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન એટલે શ્રીનગરનું તાપમાન અને શિમલાનું તાપમાન, બંને તાપમાનનો સરવાળો કરવો પડે. શ્રીનગરનું તાપમાન છે -2 વત્તા શિમલાનું તાપમાન છે 5, એટલે -2 વત્તા 5 બરાબર 3 આવે, એટલે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન 3 થયું. હવે શિમલાનું તાપમાન
5 અંશ સેલ્સિયસ છે, એટલે 3 એ 5 કરતા નાના છે. એટલે કહી શકાય કે શ્રીનગર અને શિમલાના સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતા ઓછું છે. હવે જુઓ, શ્રીનગરનું તાપમાન -2 છે, એટલે બંનેનું સંયુક્ત તાપમાન 3 અંશ સેલ્સિયસ એ પણ શ્રીનગરના તાપમાન -2 અંશ સેલ્સિયસ કરતા વધારે કહેવાય. એટલે બંનેનું સંયુક્ત તાપમાન 3 અંશ સેલ્સિયસ છે એ શ્રીનગરના તાપમાન -2 અંશ સેલ્સિયસ કરતા વધારે કહેવાય. ત્રીજો દાખલો જોઈએ. સોમવારે શ્રીનગરનું તાપમાન -5 અંશ સેલ્સિયસ હતું. મંગળવારનું તાપમાન 2 અંશ સેલ્સિયસ ઓછું થયું. તો મંગળવારનું તાપમાન કેટલું હશે? બુધવારે તાપમાન 4 અંશ સેલ્સિયસ વધી ગયું. તો આ દિવસે તાપમાન કેટલું હતું? જો સૌ પ્રથમ શ્રીનગરનું સોમવારનું તાપમાન -5 અંશ સેલ્સિયસ હતું. એટલે મંગળવારનું તાપમાન 2 અંશ સેલ્સિયસ ઓછું થયું. એટલે -5 અંશ સેલ્સિયસ ઓછા 2 અંશ સેલ્સિયસ બરાબર -5 ઓછા 2 બરાબર, જો -5 અને -2 બંને ઋણ પૂર્ણાંકો છે, એટલે બંને પૂર્ણાંકોનો સરવાળો કરીને જે ચિહ્ન હોય તે ચિહ્ન મુકાય. 5 ને 2 7, એટલે ઋણ ચિહ્ન છે, એટલે -7 અંશ સેલ્સિયસ મંગળવારનું તાપમાન કહેવાય. હવે બુધવારે તાપમાન 4 અંશ સેલ્સિયસ વધી ગયું. જુઓ, મંગળવારનું તાપમાન -7 અંશ સેલ્સિયસ હતું. બુધવારનું તાપમાન 4 અંશ સેલ્સિયસ વધી ગયું. એટલે બુધવારનું તાપમાન બરાબર -7 અંશ સેલ્સિયસ વધી ગયું, એટલે વત્તા 4 અંશ સેલ્સિયસ બરાબર -7 વત્તા 4 બરાબર -3 અંશ સેલ્સિયસ એ બુધવારનું તાપમાન કહેવાય. દર વખતે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળા બાદબાકી કરવા એ વ્યવહારુ કે વ્યાજબી નથી. ઘણી મોટી સંખ્યાઓ હોય તો આપણે સંખ્યા રેખા ના પણ દોરી શકીએ. એ માટે આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કરતી વખતે કેટલાક નિયમો તારવ્યા હતા, તેના પર નજર ફેરવીએ. જો બંને પૂર્ણાંક સંખ્યાઓના ચિહ્નો સમાન હોય, ઉપરનું ઉદાહરણ જુઓ. -5 અને -2, 5 અને 2 બંને સંખ્યાઓના ચિહ્નો ઋણ છે. તો આવા વખતે બંને પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરીએ, એટલે 5 ને 2 7, અને જે ચિહ્ન હોય તે ચિહ્ન મૂકવું. 5 અને 2 બંને પૂર્ણાંક સંખ્યાઓનું ચિહ્ન ઋણ હતું, એટલે આપણે ઋણ ચિહ્ન મૂકી દીધું, અને જવાબ આપણો આવ્યો -7 અંશ સેલ્સિયસ. હવે બીજી બાબત, જો બંને પૂર્ણાંક સંખ્યાઓના ચિહ્નો વિરોધી હોય તો ઉપરનું ઉદાહરણ જુઓ. -7 અને -4, આ બંને ચિહ્નો વિરોધી છે. આવી પરિસ્થિતિમાં શું કરવું પડે? તો પહેલી બાબત છે, પૂર્ણાંકોના ચિહ્નોને ધ્યાનમાં લીધા વગર, જો 7નું ચિહ્ન છે ઋણ અને 4નું ચિહ્ન છે ધન,
તો ઋણ અને ધન આ ચિહ્નોને ધ્યાનમાં લીધા વગર મોટા પૂર્ણાંકમાંથી નાનું પૂર્ણાંક બાદ કરવું, એટલે કે 7 માંથી 4 બાદ કરવા પડે. એટલે 7 માંથી 4 બાદ કરીશું તો આવશે 3. ત્યારબાદ બાદ બાકી કર્યા પછી ચિહ્નોને ધ્યાનમાં લીધા વગર જે મોટો પૂર્ણાંક હોય, 7 અને 4 માં મોટો પૂર્ણાંક 7 છે, તેનું ચિહ્ન જવાબની આગળ મૂકવું. 7 નું ચિહ્ન ઋણ છે એટલે ઋણ 3° કહેવાય. ચોથો દાખલો જોઈએ. એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. તો સબમરીન અને વિમાનનું અંતર શોધો. આપણે આકૃતિથી સમજીએ. વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. આ છે સમુદ્ર તટ. આ એક નિશ્ચિત બિંદુ છે. ત્યાંથી 5000 મીટરની ઊંચાઈ ઉપર વિમાન ઉડે છે. હવે આ જ ચોક્કસ બિંદુથી 1200 મીટર નીચે સબમરીન તરે છે. આ સપાટીથી 1200 મીટર ઊંડાઈએ આવેલી આ સબમરીન છે. આપણે સબમરીન અને વિમાનનું વચ્ચેનું અંતર શોધવાનું છે. જોઈએ. સમુદ્ર તટથી વિમાનનું અંતર 5000 મીટર છે. એટલે સમુદ્ર તટ અને વિમાન વચ્ચેનું અંતર બરાબર 5000 મીટર કહેવાય. હવે સમુદ્ર તટથી ઊંડાઈ ઉપર 1200 મીટર નીચે સબમરીન છે. એટલે સમુદ્ર તટ અને સબમરીન વચ્ચેનું અંતર 1200 મીટર છે. આ બંને અંતરનો સરવાળો કરીએ એટલું વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર કહેવાશે. એટલે 6200 મીટર થાય. આમ સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર 6200 મીટર થશે. નીચે આપેલી કિંમતો એ અને બી માટે a ઓછા કૌંસમાં ઓછા b કૌંસ પૂરો બરાબર a વત્તા b ચકાસો. જો a બરાબર 21 અને b બરાબર 18 હોય તો a ઓછા કૌંસમાં ઓછા b કૌંસ પૂરો બરાબર a વત્તા b થાય. આ બાબત આપણે ચકાસવાની છે. a ઓછા કૌંસમાં ઓછા b કૌંસ પૂરો બરાબર a વત્તા b માં a બરાબર 21 અને b બરાબર 18 મૂકતા a ઓછા કૌંસમાં ઓછા b કૌંસ પૂરો બરાબર a વત્તા b. સૌ પ્રથમ a ઓછા કૌંસમાં ઓછા b કૌંસ પૂરો, આમાં a બરાબર 21 અને b બરાબર 18 મૂકીએ એટલે 21 ઓછા કૌંસમાં b બરાબર 18 એટલે કે ઓછા 18 બરાબર 21. હવે આ ભાગ જુઓ, ઓછા કૌંસમાં ઓછા 18 એટલે કે 21 માંથી ઋણ 18 બાદ કરવાના છે. એટલે જ્યારે બાદ કરવાના હોય ત્યારે આપણે ઋણ પૂર્ણાંક હોય
તો તેનો વિરોધી પૂર્ણાંક મૂકી દેવો પડે, એટલે 21 વત્તા 18 બરાબર 39. હવે એ વત્તા બી બરાબર એ એટલે 21 વત્તા બી બરાબર 18 બરાબર 21 અને 18 39 થાય. એ ઓછા કૌંસમાં ઓછા બી કૌંસ પૂરો બરાબર 39 છે અને એ વત્તા બી બરાબર પણ 39 થયા. એટલે એ બરાબર 21 અને બી બરાબર 18 મૂકતા કહી શકાય કે એ ઓછા કૌંસમાં ઓછા બી કૌંસ પૂરો બરાબર એ વત્તા બી છે. હવે ત્રીજો એક્ઝામ્પલ લઈએ. એ બરાબર 75 અને બી બરાબર 84. એ ઓછા કૌંસમાં ઓછા બી કૌંસ પૂરો બરાબર એ વત્તા બી માં એ બરાબર 75 અને બી બરાબર 84 મૂકતા એ ઓછા કૌંસમાં ઓછા બી કૌંસ પૂરો. સૌ પ્રથમ આપણે એ ઓછા કૌંસમાં ઓછા બી માં એ બરાબર 75 અને બી બરાબર 84 મૂકીએ, એટલે 75 ઓછા કૌંસમાં ઓછા 84. હવે એ વત્તા બી, આમાં એ બરાબર 75 અને બી બરાબર 84 મૂકીએ, એટલે 159 થાય. આમ એ ઓછા કૌંસમાં ઓછા બી બરાબર એ વત્તા બી માં એ બરાબર 75 અને બી બરાબર 84 મૂકતા એ ઓછા કૌંસમાં ઓછા બી કૌંસ પૂરો બરાબર 159 થયા અને એ વત્તા બી બરાબર પણ 159 થયા. એટલે કહી શકાય કે જો એ બરાબર 75 અને બી બરાબર 84 હોય તો એ ઓછા કૌંસમાં ઓછા બી કૌંસ પૂરો બરાબર એ વત્તા બી થાય. નીચેના વાક્યને સાચું બનાવવા માટે ના કરતા મોટા, ના કરતા નાના અથવા બરાબરના ચિહ્નનો ઉપયોગ કરો. એ કૌંસમાં -8 કૌંસ પૂરો વત્તા બીજા કૌંસમાં -4 કૌંસ પૂરો. આ એક બાજુ છે. બીજી બાજુ છે કૌંસમાં -8 ઓછા બીજા કૌંસમાં -4. હવે પહેલી બાજુને લઈએ તો -8 વત્તા -4 બરાબર -12 થાય. કારણ કે બંને પૂર્ણાંક ઋણ પૂર્ણાંક છે એટલે સરવાળો થાય અને ઋણનું ચિહ્ન હોવાથી -12 લખાય. હવે સામેની બાજુએ જઈએ. બરાબર -8. હવે જુઓ, ઋણ પૂર્ણાંક બાદ કરવાના છે એટલે -4 ના બદલે -4 થઈ જશે. બરાબર -8 વત્તા 4 બરાબર -4. હવે -12 અને -4 બંનેમાં -4 મોટા છે, -12 નાના છે. એટલે કહી શકાય કે -12 -4 કરતા નાના છે. 23 - 41 વત્તા 11 સામેની બાજુએ છે. 23 - 41 - 11. હવે સૌ પ્રથમ 23 - 41 કરતા -18 આવશે વત્તા 11 બરાબર -18 વત્તા 11 બરાબર -7 થાય. સામેની બાજુએ 23 - 41 બરાબર -18
ઓછા 11, ઓછા 18 અને ઓછા 11 બંનેના ઋણ ચિહ્નો છે એટલે સરવાળો થશે અને 18 અને 11 બંનેનું ચિહ્ન ઋણ હોવાથી ઋણ જ આવશે એટલે થશે ઋણ 29. હવે ઋણ 7 અને ઋણ 29 માં ઋણ 7 એ ઋણ 29 કરતા મોટા છે એટલે આ પ્રમાણેનું ચિહ્ન લખાશે. બીજું ઉદાહરણ જોઈએ. ઈ ઓછા 231 વત્તા 79 વત્તા 51. સામેની બાજુએ છે ઓછા 399 વત્તા 159 વત્તા 81. હવે સૌ પ્રથમ 79 વત્તા 51 કરીશું એટલે ઓછા 231 વત્તા 79 વત્તા 51 એટલે 130 બરાબર. ઓછા 31 વત્તા 130 બંને વિરોધી ચિહ્નો હોવાથી બાદબાકી થશે અને ચિહ્ન મને ધ્યાનમાં ના લેતા જોઈએ તો 231 મોટી સંખ્યા કહેવાય. મોટી સંખ્યાનું ચિહ્ન ઋણ છે એટલે બાદબાકી કરતા ઋણ 101 આવે. સામેની બાજુ સૌ પ્રથમ વત્તા 159 વત્તા 81 કરતા ઓછા 399 વત્તા 240. અહીં પણ બંને ચિહ્નો વિરોધી છે એટલે બાદબાકી કરી 399 નું ચિહ્ન મૂકીશું એટલે થશે ઋણ 159. ઋણ 101 અને ઋણ 159 માં ઋણ 101 એ ઋણ 159 કરતા મોટા છે એટલે આ પ્રમાણેનું ચિહ્ન લખાશે. ઋણ 101 એ ઋણ 159 કરતા મોટા છે. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.1 ના કેટલાક દાખલા સમજ્યા. આ વિડીયોમાં સમજાવવામાં આવેલ આ માહિતી આપણને કેવી લાગી તેની કોમેન્ટ કરશો. જો પસંદ પડી હોય તો લાઈક કરશો, મિત્રો સાથે શેર કરશો અને હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેવા નમ્ર વિનંતી. જે મિત્રોએ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે બાજુમાં આપેલ આ બેલ આઇકોન જરૂરથી દબાવશો કે જેથી આવા ઉપયોગી વિડીયોનું નોટિફિકેશન ઝડપથી આપણા સુધી પહોંચાડી શકાય. આ વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.